પણ ભક્તો, હવે કોનું શું શું વખણાય છે અને ક્યાંનું શું શું વખણાય છે, દરેક વર્ગની કંઈક ખાસિયત હોય છે તે હું તમારી સામે રજૂ કરું છું. સ્વામી, આ રજૂઆત મેં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સામે કરી, આપણા પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સામે કરી, પદ્મશ્રી સાબુદ્દીન રાઠોડ સામે કરી, કેન્દ્રીય મંત્રી શ્રી સ્મૃતિબેન ઈરાની સામે કરી, એવા અનેક મોટા મોટા મહાનુભાવો સામે કરી. પરંતુ આજે મને ખૂબ આનંદ છે કે હું આ રજૂઆત બાબરા ધામમાં કરીશ. તો સાંભળો. આશરો આહિરનો આસન, અવધૂતનું આરતી, રામાનંદીની ઉઘરાણી, સંતિની ઉતાવળ, શીખની કુસ્તી, મલની કેણી, માતુયાની કવિતા, ભાટની કરડાઈ વાગ્યાને કીર્તન, બોટિયાના કાંતો, કસાઈનો ખાનદાની, કુમારની ખબર, ભરતરીનું ખેતી, કણબીની ખોકારો પાયતાનો, ઘાણી ઘાંચીની ઘડતર, સુથારનું ચતુરાઈ, ચાણની ચાલાકી, જાદુગરની ચૂંટણી, મણિયારાની ચાકરી, ખવાસની ચણતર, કળિયાનું જોડી, ભિખારીની ઝપઝપાટ, આડોડિયાની જવાબ, વાણિયાનો ટોકરો, જંગમનો ટાકો ડેપો, દરજીનો ઠેક, બજાણિયાની ડાક, રાવણનું ડાળિયા ખોજાના તલવાર, તોગાજીની તીર, ભાલનું તંબુરો, માર્ગીનો થાળ, પૂજારીનો દોર, નટડાનો દાતારી, ખાચરની ધીંગાણું, વાળાનું ધુલાઈ ધોબી, ધાક બારોટિયાની ધૂળ ધૂળ દોયાની નેસ, માલધારીનો નાતો, નાગોરીનો નિશાન, ડપેરનો નમ્રતા, ઓરાની પખાજ, ડબગરનું પ્રીત, પારસીની પગેરું, સુવાળિયાનું પગરખા, મોચીના ભાલો, મહારાણા પ્રતાપનો ભવાઈ, વ્યાસની ભલાઈ, ભાટિયાની ભાગ, ભવૈયાનો ભપકો, ભોપાનો મુચ્છદી, નાગરની મૈયારું મતવાનું મહેનત, કોડીની માળા, હરિભક્તોની માળ, માળમઠની મંદિર, સ્વામિનારાયણ સંપ્રદાયના રીત, રાજપૂતની રૂપ, નાગરનું રખાવટ, આયરની રામલીલા, ટાડીની રાબ, રાંકનો રાવણતો નાથનો સાપો, સિપાઈનો શરણાઈ, મીરની